સમય પર યારોનો આવા સુંદર ટાઇટલ સાથેના આજના લાગણીના મેળામાં પધારેલ તમામ સજ્જનોને વિરાણી મિશ્વાના ભાવપૂર્વક વંદન. આ એક નાનકડા ઉદાહરણથી મારી વાતની શરૂઆત કરું છું. એક રેડવુડનું વૃક્ષ હોય તે ખૂબ જ ઊંચું હોય છે. તેની ઊંચાઈ 70 થી 80 ફૂટ સુધીની હોય છે. પણ સરપ્રાઈઝ એ વાતનું છે કે એટલા ઊંચા વૃક્ષના મૂળ માત્ર 6 થી 12 ફૂટ જ ઊંડા હોય છે. અને આ વૃક્ષ ગમે તેવા તુફાન કે વાવાઝોડામાં ક્યારેય પડતા નથી, કારણ કે આ વૃક્ષના મૂળો 80 થી 100 ફૂટ જેટલા આજુબાજુના વૃક્ષોના મૂળો સાથે ગૂંથાયેલા હોય છે. એ તેની આંતરિક શક્તિ છે જે તેને ગમે તેવા તુફાન કે વાવાઝોડામાં ટકાવી રાખવાની તાકાત આપે છે. અને આમ જ તે માનવીય જગતમાં આ વૃક્ષોના મૂળ જેવું જ કનેક્શન એક પરિવારમાં હોય છે. જો આપણો પરિવાર એ ભલે ને પછી લોહીના સંબંધનો પરિવાર હોય કે લાગણીના સંબંધનો પરિવાર હોય, સારા કે ખરાબ ગમે તેવા સંજોગોમાં આપણી સાથે ઊભો રહે ને તો આખી દુનિયાની ગમે એવી તાકાત આપણને ઝુકાવી શકે તેમ નથી. હવે મને કહેવાનું મન થાય છે કે ગામડામાં રહેનારાની નજર શહેરો તરફ છે, શહેરોમાં રહેનારાની નજર વિદેશો તરફ છે અને વિદેશમાં રહેનારાની નજર વિશ્વ તરફ છે. આ બધા જ દુઃખી છે, પણ સાહેબ જેની નજર પોતાના પરિવાર ઉપર છે ને તે આ દુનિયામાં સૌથી વધારે સુખી છે. છેલ્લા 5-7 વર્ષથી યુવા પેઢીમાં જે વિદેશનો મોહ વધ્યો છે ને તેનાથી તો આપણા વિભક્ત કુટુંબોને હજી વધારે વિભક્ત કરી દીધા છે, જે આપણી એકતા અને અખંડિતાના પાયામાં લૂણો લગાડે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે પરિવાર એક એવી સંસ્થા છે જ્યાં પરિવારના સભ્યો સુખ દુઃખ વહેંચી શકે છે. આપણા પરિવારો જોડાયેલા રહે ને એટલે જ તે એટલા વર્ષ બાદ આ બધા મિત્રો એક છત નીચે બેસી શકે છે. એ તો હેતનો હેળાયો છે ને લાગણીનો લહેકો. બાકી ભાઈ ભૂલાવી દે એવા બધા ભાઈબંધો જો સાથે હોય ને તો સમજી જજો કે આ દુનિયામાં સૌથી વધારે અમીર વ્યક્તિ તમે જ છો. અને ખાસ આ મારા પપ્પાના બધા ખમતીધર ભાઈબંધો માટે, પૈસા મૂકવા બેંક મળી શકે, દાગીના મૂકવા લોકર મળી શકે. પૈસા મૂકવા બેંક મળી શકે, દાગીના મૂકવા લોકર મળી શકે, પણ હૈયાની વાત મૂકવા તો તમારા જેવા બધા દિલદાર ભાઈબંધોની જ જરૂર પડે. થેન્ક યુ.